શ્રી ગુસાઈજીના ચતુર્થલાલજી શ્રી ગોકુલનાથજીએ ભાવ પ્રકાશમાં કેટલાય સ્થાનોનું દર્શન કરાવ્યું છે જ્યાં આ પ્રભુની લીલા સંપન્ન. તમે લોકો જ્યારે વ્રજમાં જાઓ, હા, આપણે લોકો વ્રજમાં ખાલી આમ પ્રવાસ તરીકે આંટો મારવા જઈએ છીએ. વ્રજમાં જઈને પણ પ્રભુને અનુભૂતિ નથી થતી. વ્રજમાં કોઈ જઈને આવ્યા હોય, તમે પૂછો વ્રજમાં તમે શું આનંદ કર્યો? અરે વ્રજમાં તો બહુ મજા આવી. હા, ગિરિરાજજીનું પૂજન કર્યું, દૂધથી અભિષેક કર્યો, યમુનાજીમાં દૂધ પધરાવ્યું, નાવમાં બેસીને વિશ્રાંત ઘાટે આરતીના દર્શન કર્યા, 5 કોડી કંઠી લઈ આવ્યા, 2 કિલો પેંડા લાવ્યા, ચણા ચીવડા લાવ્યા. રબડીનો સ્વાદ તો મોઢામાંથી જતો જ નથી. અરે દહીંવડાની તો વાત શું કરીને, પાણીપુરીના તો એવા ચટક આવે છે ને. વ્રજમાં બહુ આનંદ કર્યો. બસ એટલામાં આપણું વ્રજ પૂરું થઈ જાય. પરિણામે હીરે ઘોઘે જઈ આવ્યો ને બેલે હાથ દઈ આવ્યો. વ્રજમાં જઈને ખાલી હાથે પાછા આવીએ. વ્રજમાં આપણે એટલા માટે જઈએ કે એક એક સ્થાનમાં જઈને પ્રભુની એક એક લીલાનું અનુભૂતિ કરીએ. જ્યારે વ્રજમાં જાઓ, આ લીલાનું અનુસંધાન કરો. શ્રી ગોકુલનાથજી કૃપા કરીને ભાવ પ્રકાશ કર્યો છે. સૌથી પહેલા ઠાકોરજીએ વેણુનાદ કર્યો. વ્રજ ભક્તોને પોતાની પાસે બોલાવ્યા. એ સ્થાન કયું? તો કે રીઠોરા, જ્યાં શ્રી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય થયું છે. ત્યાં પ્રભુએ વેણુનાદ કર્યો. વ્રજ ભક્તોને આકૃષ્ટ કર્યા. જ્યાં બધી ગોપીઓ ભેગી થઈ અને ઠાકોરજીનો લઘુ રાસ થયો, એ સ્થાન સારસ્વત કલ્પનું આદિ વૃંદાવન એટલે ચંદ્ર સરોવર છે. ત્યાં લઘુ રાસ થયો. પછી ગોપીજનોને સૌભાગ્ય મત આવ્યો. ભગવાન અંતર્ધાન થયા. એ સ્થાન ગોવર્ધન છે. ગોપીઓ પ્રભુને શોધવા નીકળી. કેટલાક વૃક્ષોએ હા કહી, કેટલાકે ના કરી. એ સ્થાન જાન અજાન વૃક્ષ છે. આગળ ઠાકોરજીના ચરણ ચિહ્ન જોયા, ગોપીના ચરણ ચિહ્ન જોયા, થોડા પુષ્પ વિખરાયેલા જોયા. ખબર પડી કે ઠાકોરજી એકલા નથી ગયા, કોઈ ગોપીને સાથે લઈને ગયા છે. પુષ્પજીને લાગ્યું નક્કી ઠાકોરજીએ ગોપીના કેશમાં વેણી ગૂંથી છે. એ સ્થાન છે સુનેરાની કદમખંડી. પછી ગોપીઓએ ભેગા થઈને જ્યાં રુદન કર્યું, એ સ્થાન છે રુદ્રકુંડ. અને જ્યાં ઠાકોરજીનો મહારાસ સંપન્ન થયો, એ સ્થાન છે વૃંદાવન. આ સ્થાનોમાં આખી રાસ પંચાધ્યાયની લીલા સંપન્ન થઈ. હવે સુખદેવજી યુગલ ગીતનું વર્ણન કરે છે. યુગલ ગીતની અંદર કુલ 26 શ્લોકો છે. 2 શ્લોકના 13 જોડકા છે. 13 યુગ્મ છે એટલે યુગલ ગીત કહેવાય. યુગલ ગીતનું વર્ણન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, ઠાકોરજી જ્યારે ગૌચારણ કરવા માટે વનમાં પધારે ત્યારે પ્રભુની એક એક લીલાનું સ્મરણ કરી અને ગોપીઓ ગીત ગાય. યુગલ ગીત. યુગલ ગીતમાં 13 યુગ્મ છે. એનું કારણ 12 મહિનાની લીલાનું તો વર્ણન કર્યું, પણ અધિક માસમાં, પુરુષોત્તમ માસમાં ઠાકોરજી શું લીલા કરે છે, 13 માસની લીલાનું વર્ણન કર્યું. આ યુગલ ગીતના ગાનનો સમય કેટલો? તો કે 13 ઘડી. 1 ઘડી એટલે 24 મિનિટ. 13 ઘડી એટલે 312 મિનિટ. 5 કલાક અને 12 મિનિટની આ લીલા. રાતભોગ પછી ઠાકોરજીને આપણે શું કરીએ? અનવસર. આ શબ્દ પર ધ્યાન આપો. ઠાકોરજીને પોઢાડાય કેવી રીતે? પ્રભુના સ્વરૂપને હૃદય સાથે લગાવી અને આપણે શૈયા પર પોઢાડીએ. હૃદયરૂપી શેષ શૈયા પર ભાવથી પ્રભુ પોઢે છે. પણ પ્રભુની લીલા તો નિરંતર છે, અવિરત છે, અહર્નિશ છે. પ્રભુ ગૌચારણ કરવા વનમાં પધારે છે એટલે આપણે અનવસર એ લીલાના અવસરમાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ. ત્યારે વિપ્રયોગમાં ગોપીજનો યુગલ ગીતનું ગાન કરે છે. રાજભોગથી લઈ, અનવસરથી લઈ ઉત્થાપન સુધીની આ લીલા, 5 કલાક 12 મિનિટની લીલા. વેણુ ગીતમાં પણ વેણુનું વર્ણન કર્યું અને યુગલ ગીતમાં પણ વેણુનું વર્ણન કર્યું અને સાથે વેણુ વગાડનારનું પણ વર્ણન કર્યું છે. આ બંનેમાં ફરક છે. કોઈ કન્યા હજી સગપણ થાય અને પ્રિયતમનું વર્ણન કરે અને એના વિવાહ થાય, લગ્ન થાય, સાસરે જાય અને પોતાના પ્રિયતમનું વર્ણન કરે, એ ફરક છે. પેલા ગોપીઓ સાધન દશામાં છે. ઠાકોરજી સાથે મહારાસ થયો. હવે ગોપીઓ અનુભૂત થઈ છે, સિદ્ધા થઈ છે. હવે પ્રભુનું વર્ણન કરી રહી છે.
ઠાકોરજી કઈ રીતે વેણુનાદ કરે છે? વામ બાહુકૃત વામ કપોલો વલ્ગિત ભૂ અધરાર્પિત વેણુ. વામ બાહુકૃત વામ કપોલો વલ્ગિત ધરાર્પિત વેણુ કોમલાંગુલિભિરાશ્રિતમાર્ગમ ગોપ્યૈરયતિ યત્ર મુકુંદ. ભગવાને વેણુને કહ્યું, અરે વેણુ, મારા ગોપીજનોને તો બોલાવો. વેણુ કે પ્રભુ, અત્યારે હું બહુ થાકી ગઈ છું, શ્રમિત છું. આપ કહો છો આપના ગોપીજનોને બોલાવું, પણ આપણે મારું એક કામ કરવું પડશે. પછી શું? તો કે વિશ્વની સૌથી કોમળ શૈયા હોય ને પ્રભુ, મને એના પર પોડાડો. કે વિશ્વની એક કોમળ શૈયા કઈ? તો કે પ્રભુ આપના અધર. જો ઓષ્ઠ અને અધરમાં ફરક છે. મુખનો જે ઉપરનો ભાગ છે, ઉપરના હોઠને ઓષ્ઠ કહેવાય અને નીચેના હોઠને અધર કહેવાય સંસ્કૃતમાં. આપના અધરરૂપી કોમળ શૈયા પર મને પોડાડો, ત્યારે મારો શ્રમ દૂર થશે. અને ઠાકોરજીએ એ વેણુને અધર ઉપર ધારણ કર્યું. વેણુ, હવે તો મારા ગોપીજનોને બોલાવો. પ્રભુ, હજી મારો શ્રમ દૂર થયો નથી. આપના ગોપીજનોને બોલાવવા હોય તો આપ મારી ચરણ સેવા કરો. અને પ્રભુની કોમળ આંગળીઓ વેણુના છિદ્રો પર ફરવા લાગી, જાણે પ્રભુ વેણુની ચરણ સેવા કરી રહ્યા હોય. અને વેણુમાંથી એવા સ્વરો પ્રગટ થયા. કાલે ચર્ચા થઈ કે ગોપીઓને બે સિદ્ધિ મળી છે, દૂરદર્શન અને દૂરશ્રવણ. પોતાના ઘરમાં રહીને પણ વનમાં પ્રભુ વેણુનાદ કરે, ગોપીઓનું શ્રવણ કરી રહી છે. જુદા જુદા ભાવ પ્રગટ કર્યા છે. વામ બાહુકૃત વામ કપોલો, ડાબા ખભા પર પોતાનો ડાબો ગાલ ટેકવી વામ ભાગ થઈને પ્રભુએ વેણુનાદ કર્યો. વ્રજની જેટલી ગોપીઓ છે બધીને એમ લાગ્યું કે પ્રભુ અમને બોલાવી રહ્યા છે. પ્રભુ તરફ પણ આકર્ષિત થવા લાગ્યું. દક્ષિણ ભાગ થઈ જમણા ખભા પર જમણો ગાલ ટેકવી પ્રભુએ વેણુનાદ કર્યો. વ્રજમાં જેટલા ગોપો છે એમની અંદર રહેલો મૂળ ગોપી ભાવ જાગૃત થઈ ગયો. પોતાના સ્થાનમાં વિચલિત બનીને પ્રભુને નિરખવા લાગ્યા. મારા પ્રભુ ક્યાં હશે? ઠાકોરજીએ નીચે જમીન તરફ દ્રષ્ટિ કરીને વેણુનાદ કર્યો તો પૃથ્વીના જેટલા જીવો છે પ્રભુ તરફ આકૃષ્ટ થવા લાગ્યા. આકાશ તરફ દ્રષ્ટિ કરીને ઠાકોરજીએ વેણુનાદ કર્યો તો દેવોની સાથે જે દેવ પત્નીઓ છે એ વિમાનમાં વિહાર કરી રહી છે, એ મોહિત થઈને પ્રભુની તરફ આકૃષ્ટ થવા લાગી. અનેક ભાવો પ્રગટ કર્યા છે. વેણુ ખૂબ જ ભાવાત્મક છે. અને વૈષ્ણવ આ ભાવ સમય ઘણો થયો છે પણ વૈષ્ણવને સમજવું જરૂરી છે. આજે ઘડિયાળ તરફ ના જોશો. દ્વારકેશી ભાવભાવનામાં સમજાવે છે, વેણુને જ્યારે ઠાકોરજી અધરો પર ધારણ કરે ત્યારે સ્વામીજીનું સ્વરૂપ છે. પ્રભુની કટીમાં હોય ત્યારે ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. અને ઠાકોરજી શ્રેયસમાં ધારણ કરે ત્યારે જ વેણુમાં કુમારિકાનો ભાવ પ્રગટ થાય છે. વેણુનું ભૌતિક સ્વરૂપ શું? વેણુ બહુછિદ્ર વંશ, એકથી વધારે વાંસમાંથી બનેલા સ્વર વાદ્યને વેણુ કહેવાય છે. પ્રાય વાંસ, સુવર્ણ, ચાંદી, કાસો, ખેર, ચંદન આ બધામાંથી વાંસળી બને છે, પણ ભગવાનની વેણુ પ્રાય વાંસમાંથી બની છે. એટલે તો ગોપી ગીતમાં સરિતાને વૃક્ષના, વેણુને પિતાને માતા કહેવામાં આવ્યા છે. જો ત્રણ પ્રકાર છે, વેણુ, મુરલી ને બંસી. કૃષ્ણ ઉપનિષદમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે. 12 આંગળ લાંબી અને 6 છિદ્ર વાળી હોય તે વેણુ. મુરલી એટલે 2 હાથ લાંબી અને 1 મુખ છિદ્ર ઉપરાંત 4 સ્વર છિદ્ર વાળી હોય તે મુરલી. અને બંસી એટલે 17 આંગળ લાંબી અને 9 છિદ્ર યુક્ત હોય તે બંસી. પ્રભુની એક બંસીનું નામ મહાનંદા અથવા સમોહિની છે. બીજી બંસીનું નામ આકર્ષિણી છે અને એનાથી મોટી ત્રીજી બંસીનું નામ આનંદિની છે. લીલા ભેદ અનુસાર ઠાકોરજી ક્યારેક વેણુ પૂજન કરે, ક્યારેક વેણુ ગાન કરે, ક્યારેક વેણુ વાદન કરે, ક્યારેક પ્રભુ વેણુ રવ કરે. લીલા ભેદ અનુસાર ઠાકોરજીનો ઉપયોગ કરે છે.
વેણોનું આધ્યાત્મિક સ્વરૂપ સરસ્વતીનું છે, અથવા તો કૃષ્ણોપનિષદમાં બતાવ્યું રુદ્રદેવ એ ભગવાનની વેણુ છે. વ્રજલીલામાં ઠાકોરજીએ દરેક દેવોનો કોઈને કોઈ સ્વરૂપ અંગીકાર કર્યો છે. રુદ્રદેવ ભગવાનની વેણુ છે અને બ્રહ્માજીને પ્રભુ વૈત્ર છડી સ્વરૂપે ધારણ કરે છે. આગળ ભાવ પ્રકાશ કર્યો, ઠાકોરજી અને સ્વામીજીનો પરસ્પરનો એકબીજાનો જે સ્નેહ છે એ જ વેણુ સ્વરૂપે પ્રગટ થયો છે. જુદા જુદા છિદ્રનો ઉપયોગ જુદા જુદા તત્વોને અધર સુધાનું દાન દેવા માટે ઠાકોરજી કરે છે. પ્રથમ જે મુખ છિદ્ર છે એના દ્વારા સ્વામિનીજીને અધર સુધાનું દાન થાય છે. બીજા 6 છિદ્ર, એમાંથી પ્રથમ છિદ્ર ચંદ્રાવલીજી માટે, બીજા છિદ્ર દ્વારા 16,000 કુમારિકાઓ માટે, ત્રીજા છિદ્ર દ્વારા વ્રજની ગાયો છે એને પ્રભુ અધર સુધાનું દાન કરે છે, ચોથા છિદ્ર દ્વારા ગિરિરાજ ગોવર્ધનને દાન કરે છે, પાંચમા છિદ્ર દ્વારા લીલાસ્ત પશુ પક્ષી છે એમને, અને છઠ્ઠા છિદ્ર દ્વારા દેવોને પ્રભુ અને વૃક્ષ વનસ્પતિઓને અધર સુધાનું દાન કરે છે. તો એ રીતે દાન લીલા, માન લીલા, રાસ લીલા, આ બધી પ્રભુની નિત્ય લીલાઓ છે, નિત્ય સંપન્ન થાય છે. એક એક લીલાઓ પ્રભુ કરી રહ્યા છે. નારદજી વિચારે છે, હવે વ્રજલીલા છોડીને ભગવાનની મથુરા લીલાનો સમય આવી રહ્યો છે. ભગવાન હવે 11 વર્ષ 52 દિવસના થવાના છે. હવે વાંસળી મૂકી અને ભગવાને શંખ ધારણ કરવાનો સમય આવી રહ્યો છે. નારદજી આવીને કંસને ચડાવ્યો, કંસ તું બહુ ભોળો છે, તારા વિરુદ્ધમાં કેવું કાવતરું ઘડાયું છે તને એની ખબર નથી, તું એનાથી બચી નહીં શકે. પૂછ્યું શું થયું? તું જાણતો હતો ને વસુદેવ અને દેવકીનો 8મો સંતાન તારો કાળ છે, પણ તને હજી ખબર નથી કે એ મરી નથી ગયો, એ જીવિત છે. અને ગોકુલમાં જે નંદ યશોદાનો પુત્ર કૃષ્ણ છે ને એ જ દેવકીનો 8મો પુત્ર છે. એવું કાવતરું કર્યું કે પોતાના પુત્રને ગોકુલ મૂકી આવ્યા અને ત્યાંથી નંદ યશોદાની કન્યાને લઈને આવ્યા. તું બચી નહીં શકે. આ કૃષ્ણએ જ તારા બધા રાક્ષસોને માર્યા છે. આ સાંભળી કંસ ક્રોધિત થઈ ગયો. વસુદેવ દેવકીને પકડીને મારવા તૈયાર થયો. જો નારદજીને સળગાવતા પણ આવડે ને બુઝાવતા પણ આવડે. આપણામાંથી કેટલાક એવા હોય આમ સળગાવ્યા જ કરે પછી ઓલવતા ના આવડે. કંસ વસુદેવ દેવકીને મારવા તૈયાર થયો. નારદજીએ કહ્યું, જો કંસ હમણાં તું વસુદેવ દેવકીને મારીશ ને તો કૃષ્ણ સાવધાન થઈ જશે, પછી તારા હાથમાં નહીં આવે, પછી તું કાળથી નહીં બચી શકે. ઘણી વસ્તુમાં ઉતાવળ ના કરવી. એક તો રોગમાં ઉતાવળ ના કરવી. આમ રોગ આવ્યો હોય ને સારો થાય ને, ડાયાબિટીસ હોય કંટ્રોલમાં આવ્યો હોય, માંડ 150 હોય, એમ થાય કે હવે તો સારો થયો, એક રસગુલ્લું મોઢામાં મૂક્યો ને સીધું 360. હા, એવું ના ચાલે. રોગમાં ઉતાવળ ના કરવી. દર્પમાં એટલે અભિમાનમાં ઉતાવળ ના કરવી. અભિમાન કરી આપણે પોતાના કામ બગાડીએ છીએ. આમ કરીને હું આમ કરીને બતાવી દઈશ, આમ બીજાને બતાવવા માટે કામ ના કરાય. મન લગાડીને કામ કરાય. ત્રીજું કયું, ક્રોધમાં બહુ ઉતાવળ ના કરવી. ક્રોધમાં માણસની બુદ્ધિ વિવેક ચૂકે છે ને ન કરવાનું કામ માણસ કરે છે. ખોટા વચનો નહીં આપી દેવાના. બહુ ઉત્સાહમાં હોય ને ત્યારે ખોટા વચન ના આપે, માણસ બધું લૂંટાવી દે. અને ક્રોધમાં મનને શાંત કરવું. પાપ કરવામાં ઉતાવળ ન કરવી. ઘણા કામ સમજ્યા વિચાર્યા વગર આપણે કરીએ છીએ અને પાછળથી પસ્તાવો થાય છે. એના કરતા ન કર્યો તો વધારે સારું. પાછળથી પીડા થાય, આપણો ભવ બગડે, એવું કામ ન કરવું. ઉતાવળ ક્યાં કરવી? તો કે ધર્મ કાર્યમાં ઉતાવળ કરવી. ઘરમાં ઠાકોરજી પધરાવવાનો મનોરથ થાય, તરત જ ઠાકોરજી પુષ્ટાવીને સેવા પધરાવી. સારા મનોરથ મનમાં આવ્યા હોય કામ કરી લેવું, કારણ કે મન બદલાતા વાર ન લાગે. પાછું મન બદલાઈને આપણે ચૂકી જઈએ.
બીજું કયું, શત્રુના હાથમાં શસ્ત્ર હોય. તમારામાં તાકાત હોય તો શત્રુને મારો, ન હોય તો ત્યાંથી ભાગો સીધા, નહીં તો તમારે મરવાનો વારો આવે. ત્રીજું કયું, દાન આપવાને યોગ્ય કોઈ પાત્ર મળે તો બહુ વિચાર કરવો નહીં, યોગ્ય સમય યોગ્ય પાત્રને દાન આપી દેવું. કારણ કે મન બદલાતા વાર લાગતી નથી. ઘણી વસ્તુ બતાવી. જુઓ, માથે કાળ ભમતો હોય ને, જુદા જુદા લોકોને જુદી અસર થાય. કૃષ્ણ ઉપર કાળ ભમી રહ્યો છે. નારદજીએ કહ્યું, જ્યોતિષીઓને બોલાવ્યા, કુંડલી બતાવી કે કાળ તો માથે ભમી રહ્યો છે. કાળથી બચવાનો એક ઉપાય છે કે તમે ધનુર્યજ્ઞ કરાવો. ધનુર્યજ્ઞ હેમખેમ પાર પડશે, તમારો વાળ પણ વાંકો નહીં થાય. અને ધનુર્યજ્ઞમાં જો વિઘ્ન પડશે તો તમે મરાશો. ધનુર્યજ્ઞની તૈયારી થવા લાગી. વિચાર્યું, કૃષ્ણ અને બલરામને નિમંત્રણ દેવા કોને મોકલાવું? કંસની બુદ્ધિ બગડી છે, સામે ચાલીને જ પોતાના કાળને બોલાવી રહ્યો છે. અક્રૂરજી સામેથી આવ્યા. અક્રૂરજીને કહ્યું, અક્રૂરજી તમારે મારું કામ કરવાનું છે. તમે ગોકુલ જાઓ અને નંદ યશોદાના પુત્ર બલરામ અને કૃષ્ણને સાથે લઈને આવો, સાથે નંદરાયજીને પણ લઈ આવો. યજ્ઞનું નિમંત્રણ આપો. અક્રૂરજીએ તો મનોમન વંદન કર્યા છે. કંસ ભલે પાપી છે, ક્રૂર છે, પણ પ્રભુના માર્ગે મોકલાવી રહ્યો છે. મને આજે પ્રભુના દર્શન થશે. સુવર્ણનો રથ લઈ અક્રૂરજી નીકળ્યા છે. સાયંકાળ થયો, ગોકુલની સીમામાં પ્રવેશ કર્યો છે. વ્રજની રજમાં નાના નાના પ્રભુના ચરણ ચિહ્નના દર્શન કર્યા. રથમાંથી કૂદી પડ્યા છે. કંસ જેવા પાપીના રાજ્યમાંથી આવું છું, કંસ જેવા પાપીના અન્નથી મારું દેહ પોષાયો છે, ન તો પ્રભુને મળવા જાઉં છું. પ્રભુની રજમાં આળોટી લઉં, ચરણમાં આળોટી લઉં. અક્રૂરજી પ્રભુની ચરણ રજમાં આળોટવા લાગ્યા. એ સ્થાન છે રમણ રેતી, મહાવન પાસે, જ્યાં આજે પણ વૈષ્ણવો એ રમણ રેતીમાં પ્રભુની ચરણ રજમાં આળોટે છે. દેહ શુદ્ધ કરી. ગામમાં કોઈને પૂછ્યું, કૃષ્ણ બલરામ ક્યાં મળશે? કે આ સીધી ગાયની ખીરકમાં જાઓ, ગૌશાળામાં જાઓ. સાયંકાળ છે, ગૌ દોહન કરતા છે. અક્રૂરજી આવ્યા, દર્શન કર્યા. બલરામજીએ નીલવર્ણના વસ્ત્રો પહેર્યા છે, કૃષ્ણે પીતાંબર ધારણ કર્યું છે. ગાય દોઈ રહ્યા છે. તાસળીને બદલે સીધી દૂધની ધાર પોતાના મુખારવિંદમાં લઈ રહ્યા છે. પ્રભુના ઓષ્ઠ પરથી દૂધની ધાર ટપકી રહી છે. અક્રૂરજી તો ભાવ વિભોર થઈ ગયા. માનો આ લીલાના દર્શન કરવા માટે મને આ મનુષ્યનો જન્મ મળ્યો. આજે મારા નેત્ર સફળ થઈ ગયા છે. અક્રૂરજીને જોયા. ભગવાને કહ્યું, આવો કાકા. કાકા શબ્દ સાંભળ્યો, એકદમ ગળગળા થઈ ગયા. જીવ તો મનોરથ કરે, ઠાકોરજી મનોરથ પૂર્ણ કરે છે. વસુદેવજીના મિત્ર, નંદરાયજીના મિત્ર છે, કાકા થાય ને. બહુ દૂરથી આવ્યા છો, થાકી ગયા છો, ચાલો ઘરે. ઘરે લઈને આવ્યા. જ્યાં યશોદાજીને ખબર પડી મથુરાથી કોઈ આવ્યું છે, હૃદયમાં ધ્રાસકો પડ્યો. જ્યારે જ્યારે આફત આવી છે, બધી મથુરાથી આવી છે. મારા લાલાને કંઈ થશે તો નહીં ને. કુશળ સમાચાર પૂછ્યા. વાળું કરી રાત્રે બધા ઊંઘવા માટે ગયા. પ્રભુને ઊંઘ નથી આવી રહી. અક્રૂરજી આવ્યા. ધીરેથી કૃષ્ણને કહ્યું, જો પ્રભુ, મારા આવવાનું પ્રયોજન આપ જાણો છો. કંસે ધનુર્યજ્ઞનું આયોજન કર્યું છે. નંદરાયજી બલરામજી સાથે આપને તેડવા માટે મને મોકલ્યો છે. પણ જે રીતે મેં જોયું, નંદરાયજી યશોદાજી આપને પ્રેમ કરે છે, આ વ્રજભક્તો ગ્વાલ બાલ એના આપના પ્રત્યે જેમનો ભાવ છે, મારામાં કહેવાની હિંમત નથી. પ્રભુ, આપને લઈને નહીં જવું તો રાજ્યનો અપરાધી થઈશ, અને આપને લઈ જઈશ તો હું આપનો દોષી બનીશ. મારું કામ આપે જ કરવું પડશે. ભગવાન કે, કાકા ધીરેથી બોલો, મૈયાને ખબર પડશે ને તો જીવિત નહીં રહે. તમે કઈ નહીં બોલશો, હું મારી રીતે કહીશ. ભગવાન શૈયા પર પોઢ્યા છે, પણ ઊંઘ નથી આવતી.
ભગવાન વિચારે છે, કાલે મારે આ વ્રજ છોડીને જવું પડશે. આ વ્રજ ભક્તોએ આટલો સ્નેહ મને કર્યો હશે, આવો સ્નેહ હવે મને પાછો ક્યારે મળશે? આ વ્રજને છોડીને કેમ જવું? યશોદાજી વિચાર્યું, મારો લાલો ઊંઘી ગયો હશે. જ્યાં દ્રષ્ટિ કરી, લાલો જાગી રહ્યો હશે. મૈયા આવી, બેટા તને ઊંઘ નથી આવતી? ભગવાન કે, મૈયા આજે તારા હાથનું ખાવાની બહુ ઈચ્છા થઈ, મથુરા જવાની આજ્ઞા આપી દે. જ્યાં કૃષ્ણના મોઢે સાંભળ્યું મથુરા જવાની આજ્ઞા આપી દે, માને લાગ્યું હવે મારો કાનોડો નહીં રોકાય. મારા નેત્રોમાંથી આંસુનો ધોધ છૂટી પડ્યો છે. મારો લાલો હવે ગોકુલમાં નહીં રહે. મારો લાલો મને છોડીને મથુરા જશે. હું કોના વગર જીવીશ? જોતજોતામાં આખા વ્રજમાં સમાચાર ફેલાઈ ગયા કે આવતીકાલે અમારા લાડીલા કૃષ્ણ અમને બધાને છોડીને મથુરા જશે. સવાર સુધી તો નંદાલયમાં ગોપીને ગ્વાલબાલની ભીડ લાગી ગઈ. અક્રૂરજીને બધી ગોપીઓ કહેવા લાગી, અક્રૂર તમે કૃષ્ણને લેવા આવ્યા છો? અરે અક્રૂર તો એને કહેવાય જે ક્રૂર ન હોય. તમે તો કેવા ક્રૂર બનીને આવ્યા છો કે અમારા દેહમાંથી અમારા પ્રાણને કાઢીને લઈ જઈ રહ્યા છો. અરે કૃષ્ણના વગર અમે જીવીશું કેમ? એ તો અમારા કાળજાનો કટકો છે. અક્રૂરજી તો પરાયા છે, પણ શું કૃષ્ણને પણ અમારા પર દયા ના આવી? શું એ જાણતા નથી કે એમના વગર એક પલ પણ રહેવું અમારા માટે ભારી છે? ગોપીઓ રુદન કરવા લાગી. એવમ બ્રુવાણા વિરહાતુરા વૃષમ વ્રજ સ્ત્રીય કૃષ્ણ વિસક્ત માનસા વિસૃજ્ય લજ્જામ રુરુદુસ્મ સુસ્વરમ ગોવિંદ દામોદર માધવેતી. હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, અમને છોડીને ન જાઓ. ગોવિંદ પોકારીને માનો કહી રહી છે, પ્રભુ અમારા માટે ન રોકાઓ, પણ આ તમારી જે ગાયો છે તમારા હાથના સ્પર્શ વગર બીજા કોઈને ઓળખતી નથી. જ્યાં સુધી તમારો વેણુ નાદ ન સાંભળે ત્યાં સુધી એ ઘાસ ચરતી નથી. એમના માટે તો રોકાઈ જાઓ. દામોદર સંબોધીને કહી રહી છે, પ્રભુ કદાચ અમારા માટે ન રોકાઓ, પણ જેની પ્રેમની દોરીથી એકવાર બંધાયા હતા એ મા યશોદા માટે તો રોકાઓ. તમારા વગર વૃદ્ધ માતા પિતા જીવિત કેવી રીતે રહેશે? અને માધવ પોકારીને કહી રહી છે, પ્રભુ ભલે અમારા માટે ન રોકાઓ, પણ જેને તમને અવિરત પ્રેમ કર્યો એ પ્રેમની ધારા રાધા માટે તો રોકાઓ. પણ ભગવાનને તો પધારવું હતું. કૃષ્ણ બલરામ રથમાં બિરાજ્યા. ગોપીઓ માર્ગમાં સૂઈ ગઈ, રથના પૈડાને વળગી પડી. હે અક્રૂર, અમારા શરીર પરથી રથ ચલાવો. જીવતા અમે કૃષ્ણને નહીં જવા દઈએ. મૈયા મૂર્છિત થઈને ઢળી પડવા જઈ રહી છે. નંદ બાવાએ સંભાળી દીધી. ભગવાન કે, કાકા રથને જલ્દી આગળ વધારો. થોડો સમય જો વધારે રોકાશો તો મારા વિરહમાં જે મારી મૈયાની, જે મારી ગોપીઓની, મારા મિત્રોની દશા થઈ રહી છે, હું પછી ક્યારેય વ્રજને છોડીને જઈ નહીં શકું. ધીરે ધીરે રથ આગળ વધવા લાગ્યો. ચિત્રમાં ચિત્રિત થયેલી એમ જડ બની અને ગોપીઓ જ્યાં સુધી રથના પૈડાની ધૂળ ઉડતી દેખાઈ નિરખી રહી છે. લાગ્યું કૃષ્ણએ પાછા ક્યારે આવશે, અને આવશે કે નહીં એની પણ શું ખાતરી છે? શું જીવનભર અમારા પ્રિયના વિરહમાં અમારે આ રીતે ઝૂરી ઝૂરીને મરવું પડશે? અરે આ નટખટનો વિરહ કેવી રીતે સહન કરવો? અક્રૂરજીનો રથ આગળ વધવા લાગ્યો. રસ્તામાં ભગવાને પોતાની માયાના દર્શન કરાવ્યા, પોતાના સ્વરૂપનો પરિચય કરાવ્યો. સાયંકાલે મથુરાની સીમામાં રથે પ્રવેશ કર્યો છે. અક્રૂરજી કે, પ્રભુ આજે મારા મહેમાન થઈને ઘરે પધારો. ભગવાન કે, કાકા તમારે ત્યાં ફરી ક્યારે આવીશ? આજે તો મથુરાના વિશ્રામ સ્થળમાં અમે રોકાશું. કૃષ્ણ અને બલરામ વિશ્રામ સ્થળમાં રોકાયા છે. સવારે કૃષ્ણ બલરામ મથુરા નગરની શોભા જોવા માટે નીકળ્યા છે. વર્ણન આવે છે, ઠેર ઠેર સુંદર બાગ બગીચા છે, સુંદર ફુવારાઓ ઉડી રહ્યા છે.
મોટા મોટા ભવનો છે, ચાંદીની ભીતો છે, સુવર્ણના ઝરૂખાઓ છે. નીકળ્યા છે મથુરા નગરની શોભા જોવા માટે, પણ પોતાની શોભાથી મથુરાવાસીઓને મોહિત કરવા લાગ્યા છે. આખા નગરમાં ચર્ચા થવા લાગી. એ જ કૃષ્ણને બલરામ આવ્યા છે જેને કંસના અસુરોને માર્યા છે. રસ્તામાં ધોબી મળ્યો, ભગવાને રોક્યો. ભગવાન ઓળખી ગયા કે આ એ જ રામાવતારનો ધોબી છે જેને સીતાજીની નિંદા કરી હતી, અને એ જ સ્વભાવ લઈને પાછો આવ્યો છે. પૂછ્યું, આમાંથી થોડા વસ્ત્રો અમને આપીશ? તિરસ્કારથી ધોબીએ કહ્યું, તમે તો પર્વત અને વનમાં રખડવા વાળા વનવાસી છો, તમારી 7 પેઢીમાં આવા કપડા કોઈએ પહેર્યા છે? અરે આ તો રાજા કંસના વસ્ત્ર છે. ભગવાને એક મુઠ્ઠીથી પ્રહાર કર્યો, ધોબીને મોક્ષ આપી દીધો. મનપસંદ વસ્ત્રો સૌએ લીધા. દરજીની દુકાને આવ્યા. દરજીએ બધા વસ્ત્રો સરખા કરી આપ્યા. સુંદર પ્રભુની વેશભૂષા કરી છે. માર્ગમાં સુદામા નામે માળી મળ્યો. સુંદર પુષ્પોથી પ્રભુના શૃંગાર કર્યા, માળા ધરાવી. પ્રભુએ કહ્યું, માગો, શું જોઈએ છે? 3 વસ્તુઓ ભગવાન પાસે માગી છે. પ્રભુ, મને આપના ચરણમાં અવિરત ભક્તિ આપો, આપના ભક્તો પર હંમેશા પ્રેમ રહે અને જીવ માત્ર પર હંમેશા દયા રહે. ભગવાને અચલ સંપત્તિ આપી, પોતાની ભક્તિનું દાન કર્યું. ચાલતા ચાલતા રાજમાર્ગ પર 3 અંગોથી વાંકી કોબડી સ્ત્રી જતી, હાથમાં ચંદનનું પાત્ર હતું. ભગવાને પૂછ્યું, સુંદરી ઉભા રહો. સુંદરી શબ્દ સાંભળ્યો, પેલી ચમકી ગઈ. તમે કોણ છો? મારું નામ ત્રિવક્રા છે, ગામના લોકો મને કુબજા કહે છે. તમારા હાથમાં ચંદન છે, અમને થોડું ચંદન આપશો? કે પ્રભુ આપો તો ખરા. પણ હમણાં આપે મને સુંદરી કહીને સંબોધન કર્યું, આપનું વચન સત્ય કરવું પડશે. ભગવાને કુબજાના પગની પાટલી પર પોતાના ચરણનો અંગૂઠો રાખી દબાવી, હડપચી પર 2 આંગળી રાખી સેજ ઊંચી કરી, ત્રિવક્રા કુબજા સુંદર સ્ત્રી બની ગઈ. ચિંતકો કહેશે, ત્યારથી જ આપણે ત્યાં એક્યુપ્રેશરની પદ્ધતિ આવી. હા, બધું પહેલાથી ચાલતું આવ્યું છે. કુબજા કહેવા લાગી, પ્રભુ આપના સ્વરૂપમાં મને સ્વામી ભાવ થવા લાગ્યો છે. જો આગળ આપણે જોયું, યાદવોને દુર્ભાગી કહેવામાં આવ્યા, એમ કુબજાને પણ દુર્ભાગી કહેવામાં આવી છે. જ્યાં ભગવાન અલૌકિક સ્વરૂપાનંદનું દાન દેવા માંગતા, ત્યાં લૌકિક સુખની માંગણી કરી છે. સુંદર ચંદનનું તિલક લગાવ્યું, મુખ પર ચંદનનું લેપન ભાલ પર કર્યું છે. મથુરાનગરની શોભા નિરખી રહ્યા છે. બધા મથુરાવાસીઓ પ્રભુના દર્શન કરી રહ્યા છે. કંસને સમાચાર મળ્યા. જ્યાં ખબર પડી કે કૃષ્ણને બલરામ આવ્યા છે, ગલીએ ગલીએ પોતાના જાસૂસો ગોઠવી રાખ્યા છે. પળપળના સમાચાર કંસને મળી રહ્યા છે. દિવસ રાત ઊંઘ નથી આવતી, બેચેન થઈ ગયો. જમવા બેસે તો રોટલીમાં કૃષ્ણ દેખાય, જલ પીએ તો જલમાં કૃષ્ણ દેખાય, રાત્રે ઊંઘવાની કોશિશ કરે તો સ્વપ્નમાં કૃષ્ણ દેખાય. ભાગવતકાર કહે છે, મોટા મોટા જ્ઞાનીઓને જે સિદ્ધિ નથી મળતી, એ ભયના કારણે સર્વાત્મ ભાવ કંસને થઈ ગયો. સર્વત્ર પ્રભુના દર્શન થવા લાગ્યા છે. પેરો વધારી દીધો છે. આવતીકાલે ધનુર્યજ્ઞના મંડપમાં કૃષ્ણ બલરામ આવશે. મોટા મોટા મલ્લોને તૈયાર કર્યા છે. સૌથી શક્તિશાળી કુબલિયા પીઢ હાથી એને પ્રવેશ દ્વાર પર ઉભો રાખ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ કંસના રંગ મંડપમાં આવ્યા છે. સૌથી પહેલા કોલ્યા પીઢ હાથીને માર્યો છે. શિવજીનું ધનુષ્ય રાખ્યું છે. ક્ષણ માત્રમાં ધનુષ્યનો ભંગ કર્યો. ભયંકર અવાજ આવ્યો. કંસને ધ્રાસકો પડ્યો છે. કંસનો બ્લડ પ્રેશર વધવા લાગ્યું. ત્યારથી આ બ્લડ પ્રેશરની બીમારી શરૂ થઈ. ભગવાન રંગમંડપમાં આવ્યા છે. 10 પ્રકારના ભક્તોને ભગવાનના સ્વરૂપમાં 10 પ્રકારના દર્શન થયા છે.
ગોસ્વામીજી કહે છે, ઝાકી હતી ભાવના જૈસી, હરિ મૂરત તીને દેખી તેસી. પણ પુષ્ટિ માર્ગમાં તો આપણે જુદું કહી શકીએ, ઝાકી હતી ભાવના જૈસી, હરિ મૂરત કરદીની તેસી. ભગવાન ભક્તવત્સલ છે, જેના હૃદયમાં જેવો ભાવ હોય પ્રભુ એવા સ્વરૂપે એને દર્શન આપે છે. કોઈ તમને પૂછે કે ભગવાન કેવા, તમે શું જવાબ દેશો? કોઈ તમને પૂછે પાણીનો આકાર કેવો, તો તમે શું કહો? જે પાત્રમાં જલને ભરીએ પાત્ર પ્રમાણે પાણી આકાર ગ્રહણ કરી લે છે. કોઈ પૂછે કે ચાસણીનો આકાર કેવો હોય, જે બીબામાં ચાસણી ઢાળીએ એવો ચાસણી આકાર ગ્રહણ કરી લે. ભગવાન કેવા? શ્રી મહાપ્રભુજી કહે છે, ભક્ત ભાવાત્મક. જે ભક્તના હૃદયમાં જેવો ભાવ હોય એ પ્રકારે ઠાકોરજી પોતાના એ સ્વરૂપે દર્શન આપે છે. 10 પ્રકારના જુદા જુદા ભાવવાળા વ્યક્તિઓ છે, 10 પ્રકારના રસનો એને નરવર સ્ત્રીણાં સ્મરો મૂર્તિમાન ગોપાનાં સ્વજનો સતાં ક્ષિતિભુજાં શાસ્તા સ્વપિત્રઃ શિશુઃ મૃત્યુર્ભોત્પતે વિરાડ વિદુષા તત્વં પરમ યોગિના વૃષ્ણીનાં પરદેવતેતિ વિદિતો રંગં ગતઃ સાગ્રજ. મોટા મોટા મલ્લ હતા, એમને ભગવાન વજ્ર જેવા દેખાયા. સામાન્ય પુરુષોને લાગ્યું કોઈ મહાપુરુષ આવી રહ્યા છે. મથુરાની સ્ત્રીઓને સાક્ષાત કામદેવ સ્વરૂપે દર્શન આપ્યા. ગોવાળિયાઓને ભગવાન સ્વજન જેવા લાગ્યા. વસુદેવ અને દેવકીને લાગ્યું જાણે પોતાનું બાળક આવી રહ્યું છે, વાત્સલ્ય ઉભરાવા લાગ્યું. કંસને અનુભવ થયો કે પોતાનો કાળ સામેથી આવી રહ્યો છે. અજ્ઞાની હતા એમને ભગવાન બિહામણા લાગ્યા. યોગીઓને પરમ તત્વ સમાન અને યાદવોને ભગવાન પરમ દૈવત જેવા દેખાયા. ચાણોર, મુષ્ટિક, સલ, તોસલા, મલ્લોને ભગવાને માર્યા છે. કંસને લાગ્યું એનો કાળ આવી રહ્યો છે. મ્યાનમાંથી તલવાર કાઢી ત્યાં ભગવાને પોતાની લઘિમા શક્તિથી દોડી અને એક ઠેકડો મારી કંસના સિંહાસન પર ચડી ગયા. કંસના મુકુટને દૂર ઉડાડ્યો. કંસ સાથે દ્વંદ્વ યુદ્ધ થયું. કંસને ઉપાડી અને સિંહાસન પર નીચે રંગ મંડપમાં ફેંક્યો અને ઠેકડો મારી ભગવાન એની છાતી પર ઠાડા થઈ ગયા. સમગ્ર બ્રહ્માંડનો ભાર ભગવાને ધારણ કર્યો અને શ્વાસ રૂંધાતા કંસના પ્રાણ નીકળી ગયા. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. યગ્રોધ વગેરે કંસના 8 ભાઈઓ એને ભગવાને માર્યા. અસ્થિ અને પ્રાપ્તિ નામની કંસની પત્ની જે જરાસનની પુત્રીઓ એને ભગવાને સાંત્વના આપી. મથુરાવાસીઓ વિનંતી કરવા લાગ્યા, ભગવાન રાજ્ય રાજા વગરનું થયું છે. અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ મથુરાના સિંહાસન પર બિરાજો. ભગવાને કહ્યું, હું કોઈ પદમાં માનતો નથી, હું તો કેવલ કાર્ય કરવામાં માનું છું. ભગવાન કે મને ખબર છે માતામાં નાના ઉગ્રસેન ભલે વૃદ્ધ થયા પણ સત્તાની લાલચ હજી મનમાંથી ગઈ નથી. આમ ઘણા એવા 80 વર્ષે આમ ચાવીનો જોડો ના છૂટે. 80 વર્ષે બાપા પોતાની કોઈ જવાબદારી ના મૂકે. રામાયણનો પ્રસંગ યાદ છે ને, દશરથ મહારાજે કાન પાસે એક સફેદ વાળ ઉગેલો જોયો, વિચાર્યું કે હવે વૃદ્ધાવસ્થા આવશે અને પેલા જવાબદારી રામને સોંપી દઉં. જિંદગી પર જવાબદારીનો બોજો સંભાળી રાખશો તો પ્રભુનું નામ ક્યારે લેશો? મહારાજ ઉગ્રસેન વૃદ્ધ થયા પણ સત્તાની લાલચ ગઈ નથી. ભગવાને સિંહાસન પર મહારાજ ઉગ્રસેનને બેસાડ્યા છે. માતા પિતા વસુદેવ અને દેવકીજીને વંદન કર્યા છે, ચરણસ્પર્શ કર્યા. ત્યાં નંદરાજી આવ્યા, ચાલો કૃષ્ણ, ચાલો બલરામ, હવે આપણે ગોકુલ જઈએ. વસુદેવજી કહેવા લાગ્યા, હે નંદ બાવા, આપે આટલા વર્ષો સુધી મારા બાળકોને સંભાળ્યા છે,
ખૂબ સારી રીતે ઉછેર્યા છે. તમારો ઉપકાર જીવનભર કેમ ભૂલું? પણ અમે તો એ માતા પિતા છીએ કે જન્મતા જ અમારા બાળકને અમારે જુદો કરી દેવો પડ્યો છે. અમને અમારા બાળકના વાત્સલ્યનું સુખ ક્યારે મળ્યું નથી. અમારી ઈચ્છા છે કે કૃષ્ણ બલરામ હવે અમારી પાસે રહે. નંદ કોને કહેવાય? જે બીજાના સુખ માટે પોતાના આનંદને પણ ઓછાવર કરી દે, એ નંદ. નંદરાયજી કહ્યું કે તમારી ઈચ્છા છે કે કૃષ્ણ બલરામ અહીંયા રહે, તો ભલે હાથથી અહીંયા તમને સોંપું છું. ખાલી હાથે નંદરાયજી ગોકુલ આવ્યા. માં યશોદાએ પૂછ્યું, મારા બંને પુત્રો ક્યાં છે? કહ્યું, હવે કાયમ મથુરા રહેશે, હવે પાછા નહીં આવે. આ સાંભળી માતા પાછા મૂર્છિત થઈ ગયા છે. મથુરામાં વસુદેવજીએ બંને પુત્રોને ગર્ગાચાર્યજી દ્વારા ઉપનયન સંસ્કાર કરાવ્યા. ગર્ગાચાર્યજી બ્રહ્મચર્યની દીક્ષા આપી. ગુરુકુળમાં વાસ કરવાની ઈચ્છાથી બંને ભાઈઓ ઉજ્જૈનમાં કાશ્ય સાંદીપની ઋષિના આશ્રમમાં આવ્યા છે. ભગવાન ચારે વેદ, ઉપનિષદ સાથે ધનુર્વેદ, મીમાંસા, ન્યાય, તર્ક, સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્વૈધી ભાવ, સમાશ્રય, 6 પ્રકારની રાજનીતિ બધું શીખ્યા. 64 દિવસમાં 64 કલામાં ભગવાન પારંગત થયા છે. ગુરુને ગુરુ દક્ષિણા માટે પ્રાર્થના કરી. સાંદીપની ઋષિએ પત્ની સાથે ચર્ચા કરી, વિનંતી કરી કે પ્રભાસ ક્ષેત્રના સમુદ્રમાં મારો પુત્ર ગયો, તે પાછો નથી આવ્યો. મારા મૃત પુત્રને સજીવન કરીને આપો. ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. સમુદ્રએ ભગવાનની પૂજા કરી. ભગવાને કહ્યું કે મારા ગુરુપુત્રને ગળી ગયા હોય તો પાછો આપો. સમુદ્ર બોલ્યા, હે દેવાધિદેવ, મેં તમારા ગુરુપુત્રને હરી લીધો નથી, પણ મારા તળમાં પંચજન્ય દૈત્ય રહે છે. એ દૈત્ય ચોક્કસ કદાચ ગુરુપુત્રને લઈ ગયો હશે. ભગવાન સમુદ્રના તળમાં પધાર્યા. પંચજન દૈત્યને માર્યો અને એની પાસેથી પંચજન્ય શંખ ભગવાને લીધો. યમરાજાની પ્રિય સંયમની નગરીમાં ભગવાન આવ્યા. ગુરુપુત્રને સજીવન કરી પાછો લાવી ગુરુને સોંપ્યો છે. ભગવાન છે તો મથુરામાં, પણ મન હજી ગોકુલમાં છે. ક્ષણ માત્ર પણ ભગવાન ગોકુલવાસીઓને ભૂલ્યા નથી. આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ છે. આખું મથુરા નગર પ્રભુનો જન્મોત્સવ મનાવી રહ્યું છે. ભગવાનના નેત્રોમાં અશ્રુ છે. મારી માં યશોદા શું કરતી હશે? મારા નંદ બાવા મારા વગર કેવી રીતે જીવિત હશે? મારી રાધાની શું સ્થિતિ હશે? મારા મિત્રો, મારા સખાઓ, ગોવાળિયાઓ મારા વગર કેવી રીતે ધૈર્ય ધારણ કરતા હશે? મારી ગાયો ઘાસ કઈ રીતે ખાતી હશે? જો વૈષ્ણવ, દુનિયાના લોકોએ તો ખાલી ગોપીઓની કે રાધાની વ્યથાને ગાઈ છે. એમણે તો ખાલી કૃષ્ણને ખોયા છે, પણ કૃષ્ણના હૃદયની વ્યથા કોઈ સમજી શક્યું નથી. સૌથી અધિક જેમને સ્નેહ કર્યો છે, પ્રિય માતાને પિતાને છોડીને જવાનું દુઃખ પ્રભુએ સહન કર્યું. પોતાના સખાઓ ગ્વાલ બાલને છોડીને પ્રભુ પધાર્યા છે. પોતાની અત્યંત પ્રિય ગાયો જેની સેવા પ્રભુએ કરી છે, એમનાથી દૂરી ભગવાને સહન કરી છે. પોતાની સર્વથી અધિક સ્નેહ કરનાર રાધા, એનો પણ વિયોગ ભગવાને સહન કર્યો છે. યમુનાજીના તટ, ગિરિરાજજીની કંદરાઓ, આ બધાને છોડવાનું કષ્ટ ભગવાને સહન કર્યું છે. ભગવાનના હૃદયની વ્યથા ક્યારે કોઈ સમજી શક્યું નથી. એક એક વસ્તુનું પ્રભુ સ્મરણ કરી રહ્યા છે. ઉદ્ધવજી આવ્યા. બહુ સંક્ષિપ્તમાં ચર્ચા કરીશ. પ્રભુના વિવાહ સુધી પહોંચવું છે. ભગવાને ઉદ્ધવજી સાથે સંદેશો લખીને મોકલાવ્યો છે. હે ઉદ્ધવજી, વ્રજમાં જાઓ, મારી માં યશોદાને સંદેશો સંભળાવો, પિતાને મારી યાદ આપો, મારી ગોપીઓને મારું સ્મરણ કરાવો. મારા વગર કેમ રહેતા હશે? જે સોનાના રથમાં અક્રૂરજી ભગવાનને લઈને ગોકુળથી મથુરા આવ્યા, એ સોનાના રથને લઈને ઉદ્ધવજીએ ગોકુળ તરફ પ્રસ્થાન કર્યું છે.
વ્રજમાં આવ્યા. આ રથને ક્યારે પણ વ્રજવાસીઓ ભૂલી શક્યા નથી. શું ફરીથી ઉદ્ધવ આવ્યા છે? ફરીથી અક્રૂરજી આવ્યા છે? અરે અમારું સર્વસ્વ તો લૂંટીને લઈ ગયા, અમારી પાસે બચ્યું છે શું? પાછું લેવા આવ્યા. સમાચાર મળ્યા અક્રૂરજી નથી, આ તો પ્રભુના અંતરંગ પ્રિય સખા ઉદ્ધવ છે. ઉદ્ધવજીને વિદા કરતા પહેલા ભગવાને પોતાનું પ્રસાદી પીતાંબર ઉદ્ધવને ઓઢાડ્યું, પોતાનું મોરપીછ એમના માથે ખોસ્યું. ઉદ્ધવ, મારી ગોપીઓ મારા સિવાય કોની સામે દ્રષ્ટિ કરીને જોતી નથી, કોઈ અન્ય પુરુષ સાથે નેત્ર નહીં મિલાવે. મારો આ પરિચય હશે, તમને ઓળખશે. પોતાની પ્રસાદી માળા ઉદ્ધવના કંઠમાં ધરાવી છે. નંદાલયમાં આવ્યા. નંદરાયજીએ ઉદ્ધવજીને હૃદય સાથે લગાડ્યા. ઉદ્ધવજી એ છે જેમના હૃદયમાં સતત પ્રભુ છે. માનો પોતાના પુત્રને આલિંગન આપી રહ્યા હોય એવો ભાવ હૃદયમાં થયો. ભોજન કરાવ્યું. રાતભર બેસી નંદરાજી યશોદાજી પોતાના વાત્સલ્યની વાતો કરતા રહ્યા. એક એક સ્થાન મૈયા બતાવે. જો ઉદ્ધવ, આ એ સ્થાન છે દરરોજ સવારે દૂધને મથી અને મારા કનૈયાને દૂધ રોગાવતી. આ રસોઈ ઘર, અહીંની મનપસંદ દરેક સામગ્રી બનાવતી. અહીંનું સ્નાન ઘર, અહીંયા દરરોજ મારા કાનુડાને હું સ્નાન કરાવતી. જો ઉદ્ધવ, આ પલંગ હું દરરોજ તૈયાર કરીને રાખું છું, દરરોજ અત્તર સમર્પિત કરી એના માટે શૈયા તૈયાર કરીને રાખું છું. મારો લાલો નટખટ છે, ક્યારેક અચાનક આવીને મને આશ્ચર્ય આપે તો. કૃષ્ણનું સ્મરણ કરી માતા અશ્રુ સારી રહી છે. ઉદ્ધવજી પણ વિચલિત થઈ ગયા. અરે ક્યાં નંદરાયજીને ક્યાં યશોદાજીનો પ્રેમ? આવો પ્રેમ મથુરામાં ક્યાં મળતો હશે? મથુરામાં એવું શું છે? કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા શા માટે હશે? ક્યારે સવાર પડી ખબર ના પડી. પ્રાતઃકાલ થયો, યમુનાજીમાં સ્નાન કર્યા. વિચાર્યું સંધ્યાવંદન કરું. ત્યાં ગોપીઓનું ટોળું હતું. ઉદ્ધવજીને ઘેરી લીધા. પ્રભુના એ મોરપીછને, પીતાંબરને, એ વૈજંતી માળાને ગોપીઓ ઓળખી. લાગે છે કૃષ્ણના મિત્ર છો. કદલીવન, જ્યાં રાધાજી કૃષ્ણનો વિરહ કરી રહ્યા છે. આજે પણ બ્રજની યાત્રામાં જ્યાં ઉદ્ધવ ક્યારીનો રાસ થાય છે, નંદગામની બાજુમાં છે, ત્યાં ઉદ્ધવજીને ગોપીઓ લઈને આવી. કેશ વિખરાયેલા છે, અશ્રુની ધાર વહી રહી છે. ત્યાં એક ભમરો ઉડતો ઉડતો આવ્યો. એ ભમરાને સંબોધી. ગોપીઓએ જે ખરી ખોટી સંભળાવી, આજે મોકો મળ્યો છે, આજે હૃદયની બધી વ્યથા ઠાલવી નાખવી છે. જે મેણા માર્યા એ ભ્રમર ગીતના નામથી ઓળખાય છે. સંભળાવી રહી છે, ભમરાને સંબોધી રહી છે. કૃષ્ણને સામે ઉદ્ધવજી ઉભા છે. ગોપીઓના હૃદયનો પ્રેમ જોઈ ઉદ્ધવજી પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. પાછા ફરતી વખતે દરેકે પોતપોતાનું સંભારણું આપ્યું છે. જ્યાં વ્રજની સીમામાંથી બહાર નીકળ્યા, ઉદ્ધવજી વ્રજની રજમાં આળોટવા લાગ્યા. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુમ અભીક્ષ્ણ યાસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ધન્ય છે ગોપીઓની ચરણ રજને જે ત્રિભુવનને પાવન કરે છે. આસામહો ચરણ રેણુ જુસામ હસ્યામ વૃંદાવને કિમપી ગૌ લતો સુધીનામ. હે પ્રભુ, જીવાત્માનો પુનર્જન્મ થતો હોય, મને આ વ્રજમાં સૂક્ષ્મ લતાપતા કે વનસ્પતિ સ્વરૂપે અવતાર આપો, કે ક્યારેક ગોપીઓ અહીંથી પસાર થાય, એમની ચરણની રજ મારા પર પડે અને હું કૃતકૃત્ય થઈ જાઉં. ભગવાન પાછા પધાર્યા છે. ગોપીઓના પ્રેમ સામે ઉદ્ધવજીનો અહંકાર ઓગળી ગયો છે. પૂર્વાર્ધને વિરામ આપી 10મો સ્કંદ ઉત્તરાર્ધનો પ્રવેશ કરીએ. માનવીના જીવનનો ઉત્તરાર્ધ આવે છે. 50 વર્ષ પછી જ્યારે 51, 52 વન પ્રવેશ થાય છે, ત્યારે જરા અને કાલ માનવીના જીવનમાં આવે છે.
જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કંસને માર્યો ત્યારે એની બંને પત્નીઓ અસ્થિ અને પ્રાપ્તિ પિતા મગધરાજ જરાસંધ પાસે આવી રુદન કરવા લાગી. પિતાશ્રી, અમે નિરાધાર બની છે, કૃષ્ણએ મારા પતિને માર્યો. જરાસંધે વિશાળ સેના લઈ 23 અક્ષૌની સેના લઈ મથુરા પર આક્રમણ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધમાં હરાવીને ત્યાંથી ભગાડ્યો. 17 વખત જરાસંધે આક્રમણ કર્યું છે. 17 વાર ભગવાને હરાવીને પાછો મોકલ્યો છે. 18મી વખત યુદ્ધની તૈયારી કરી રહ્યો છે. પણ જરાસંધ એકલો નથી. નારદજી દ્વારા પ્રેરિત થયેલો વીર કાલયવન, એને વરદાન હતું યુદ્ધમાં કોઈને હરાવી ન શકે. 3.5 કરોડ મ્લેચ્છના સૈન્ય સાથે મથુરા પર આક્રમણની તૈયારી કરી રહ્યો છે. ભગવાને વિચાર્યું એક સાથે 2 આફતો આવી રહી છે મથુરા પર. જો જરાસંધ સાથે લડવા જઈશ તો આ કાલયવન યાદવોને મારશે, કેદ કરશે. અને કાલયવન સાથે લડવા જઈશ, જરાસંધ આપણા ભાઈઓને સતાવશે. સૌથી પહેલા આપણા મથુરાવાસીઓને આપણે સુરક્ષિત સ્થાનમાં પહોંચાડી દઈએ. ભગવાને સમુદ્રની અંદર 48 કોષ વિસ્તારનો એક અભેદ્ય જલદુર્ગ બનાવ્યો, જેમાં બધી વસ્તુઓ અદ્ભુત હતી. આ નગરનું નામ દ્વારકા નગર થયું છે. પોતાની યોગ માયા દ્વારા ભગવાને પોતાના બધા જ સ્વજનોને દ્વારકામાં સુરક્ષિત પહોંચાડ્યા. ભગવાન બહાર પધાર્યા. કાલયવને જોયા કે નારદજીએ જેવું વર્ણન કર્યું આ જ કૃષ્ણ લાગે છે. એના હાથમાં કોઈ અસ્ત્ર નથી, તો હું પણ ખાલી હાથે લડવા જાઉં. કાલયવન દોડ્યો. ભગવાને રણછોડ લીલા કરી. મુઠ્ઠીઓવાળી ભગવાન ઊંધી દિશામાં દોડવા લાગ્યા. પાછળ કાલયવન દોડે છે, પણ જરા કે કાલનું સામર્થ્ય નથી કે ભગવાનને પકડી શકે. ભાગતા ભાગતા ભગવાન પર્વતની ગુફામાં આવ્યા, જ્યાં મુચકુંદ રાજા ચિર નિદ્રામાં પોઢ્યા હતા. દેવોની સેવા કરી હતી. દેવોનું વરદાન હતું કે તમે ચિર નિદ્રામાં પોઢો. જે પણ તમારી નિદ્રા ભંગ કરશે અને તમે ક્રોધથી જોશો એ ભસ્મ થઈ જશે. ભગવાન પધાર્યા. પોતાનું પીતાંબર મુચકુંદ રાજા પર ઓઢાડી દીધું અને ગુફામાં સંતાઈ ગયા. કાલયવન આવ્યો, જોયું આ પીતાંબર, સમજો કૃષ્ણ છે, જોરથી લાતની ઠોકર મારી. મુચકુંદ રાજા નિદ્રામાંથી જાગ્યા. ક્રોધથી જોયું, કાલયવન બળીને ભસ્મ થઈ ગયો. ભગવાન પ્રગટ થયા. મુચકુંદ રાજાએ સ્તુતિ કરી, પ્રભુની ભક્તિ માંગી. ભગવાને વરદાન આપ્યું, તમારો આગલો જન્મ બ્રાહ્મણ કુળમાં થશે ત્યારે મારી ભક્તિ પ્રાપ્ત થશે. અને એ જ મુચકુંદ રાજાનો બીજો જન્મ એટલે જૂનાગઢના નરસિંહ મહેતા. નરસિંહ મહેતાને વરદાન મળ્યું, જ્યારે કેદારો રાગ ગાશો ત્યારે ભગવાન પ્રગટ થશે. નરસિંહ મહેતા પર જ્યારે જ્યારે આફત આવી ત્યારે ત્યારે કેદારો રાગ ગાઈ ભગવાન પાસે પોતાના લૌકિક કામ કર્યા. મારી હુંડી સ્વીકારો ને મહારાજ. ભગવાન એમના ઘણા કામ કર્યા છે. અને અંતિમ સમયમાં નરસિંહ મહેતાને વાતનું દુઃખ પણ હતું કે પ્રભુએ વાણીનું દાન કર્યું, એનાથી પ્રભુની લીલાઓ ગાવા બદલે મેં પ્રભુને મારી વાણીથી પરિશ્રમ આપ્યો છે. અને એમનો બીજો જન્મ એટલે અસારવાના ભાઈલા કોઠારીના જમાઈ ગોપાલદાસ. પૂર્વ જન્મનું અનુસંધાન હતું એટલે જન્મથી મૌન ધારણ કર્યું. હવે આ વાણીથી પ્રભુને પરિશ્રમ નહીં આપું. અને જ્યારે શ્રી ગુસાઈજી અધરામૃત ચરવિત તાંબુલનું દાન કર્યું, પૂર્વ જન્મ અનુસંધાનના કારણે પ્રથમ રાગ કેદાર રાગમાં વલ્ભાખ્યાન ગયું. 9 આખ્યાનો ગયા છે, વલ્ભાખ્યાનના નામથી પ્રસિદ્ધ છે. અને ત્યાર પછીનો એમનો જન્મ એ ભક્ત કવિ દયારામભાઈનો માનવામાં આવે છે, એવી માન્યતા છે. ભગવાન પધાર્યા. જરાસંધ સામે ઉભો હતો. ફરીથી ભગવાને રણછોડ લીલા કરી. કૃષ્ણ અને બલરામ દોડી ભાગ્યા અને પ્રવર્ષણ પર્વત પર ચડી ગયા. સઘન વન અનેક વૃક્ષોથી ઘેરાયેલું. પેલા જરાસંધને એમ કૃષ્ણ અને બલરામ અંદર સંતાય છે, ચારે બાજુથી પર્વતને સળગાવી દીધો. વિચાર્યું કે કૃષ્ણ બલરામ અંદર પડી જશે, પણ પ્રભુની લીલાને કોણ સમજીશ કે બીજી તરફ સમુદ્ર હતો. સમુદ્રમાં કૂદી સમુદ્રના માર્ગે કૃષ્ણ અને બલરામ દ્વારકાપુરી પહોંચી ગયા છે. માતા દેવકી કનૈયાને કહી રહી છે, લાલા તું મોટો થયો, હવે લગ્ન ક્યારે કરીશ? મૈયા કે ભગવાન દાઉ દાદાને તો પેલા પરણાવ, મોટા ભાઈ બાકી છે ને હું લગ્ન ક્યાં કરું?
અનર્થ દેશના રાજા શ્રીમાન રૈવતની પુત્રી રેવતીજી સાથે દાઉજીના લગ્ન થયા. જો રેવતીજી દાઉજીથી કેટલા મોટા છે. કોઈ કહેશો કે રાધા કૃષ્ણથી કેટલા મોટા છે? રાધાજી કૃષ્ણથી કેટલા મોટા? 2 વર્ષ બરાબર. અને રેવતીજી દાઉજીથી કેટલા મોટા? 1 યુગ મોટા છે. મહારાજ રૈવત કુંડલી લઈને બ્રહ્માજી પાસે આવ્યા. મારી કન્યાને યોગ્ય કોઈ મુહૂર્તો બતાવો. બ્રહ્માજી કે હમણાં થોડી સમયોમાં. બ્રહ્માજીનો સમય એટલે આખો 1 યુગ વીતી ગયો અને દાઉજીના લગ્ન થયા છે. મૈયા દેવકી કે બેટા મોટા ભાઈના લગ્ન તો થયા, તું લગ્ન કરી લે. તને કેવી કન્યા જોઈએ? ભગવાન કે આમ તો મારે લગ્ન નથી કરવા, પણ કેટલાક ગુણો હોય એવી ગુણવાન કન્યા મને મળે તો હું વિવાહ કરું. મૈયાએ પૂછ્યું કેવા ગુણોવાળી કન્યા જોઈએ છે? ત્યારે ભગવાન બતાવે છે તામ બુદ્ધિ લક્ષણ રૂપ શીર ગુણાશ્રયા કૃષ્ણશ્ચ સદૃશિમ ભાર્યામ સમુદ્રોડુમ મનોદધે. ભગવાન કે સૌથી પહેલા તો એ કન્યા બુદ્ધિશાળી હોય, સર્વ લક્ષણોથી સંપન્ન હોય, પણ એટલી બુદ્ધિશાળી પણ નહીં કે એર કન્ડિશન રૂમમાં પલંગ પર આરામ કરે અને સાસુ સસરા પાસે કામ કરાવે. બીજું ભગવાન કે કન્યા ઉદાર હોય, અને એટલી બધી ઉદાર પણ નહીં કે પતિ કમાઈને લાવે ને મોલમાં શોપિંગ કરીને બધો ખર્ચો કરી નાખે. ત્રીજું કયું શીલવાન હોય, અર્થાત મારા ઘરમાં જે લોકો રહેતા હોય, મારા પરિવારજનો કે મારા ઘરના સેવકો, એ બધાની સાથે હળી મળીને રહેતા આવડવું જોઈએ, બધા પાસે કામ લેતા આવડવું જોઈએ. જે મોટાઓનું સન્માન કરે, નાનાઓને પ્રેમ આપે, માતા પિતાનો આદર કરે, જે ધર્મશીલ હોય, સચ્ચરિત્ર વાળી હોય, એવી કન્યા માં ક્યાંય હોય તો મને બતાવો. માં કે બેટા આટલા બધા વાળી ગુણોવાળી કન્યાઓ ક્યાંથી શોધું? અને ત્યાં નારદજી આવ્યા. નારદજી કહે છે ભગવાન આપને જેવી જોઈએ એવી કન્યા મારી નજરમાં છે. પૂછ્યું કોણ? કે વિદર્ભના રાજા કૌંડિન્ય નરેશ મહારાજ ભીષ્મકની કન્યા રૂકમિણી. ઘણા લોકો રૂક્ષમણી કહે છે, રૂકમિણી સાચો શબ્દ છે. રૂકમ એટલે સુવર્ણ, સુવર્ણ જેવો એમનો વાન હતો એટલે રૂકમિણી. બધા જ ગુણો એમનામાં છે. એમને જોઉં ત્યારે મને એવું લાગે કે એમનું નિર્માણ આપના માટે થયું છે અને આપ પણ એમના માટે છો. ભગવાન કે વિવાહ તો કરું, પણ મારા કાકાના દીકરા શિશુપાલ સાથે એના વિવાહ નક્કી થયા છે. એમનો ભાઈ ને પિતા શિશુપાલ સાથે પરણાવવાનો વિચાર કરે છે. નારદજી કે એમનું મન બદલવાનું કાર્ય મારા પર છોડો. નારદજી આવ્યા સીધા કૌંડિન્યપુર. કેવા લાગ્યા? અરે રૂકમણીજી શું કહું, ખરેખર કલિયુગ આવી ગયો છે. મેં તો સાંભળ્યું હતું કે કલિયુગમાં હંસ કાંકરા ચણશે અને કાગડાઓ મોતી ખાશે. સાચી વાત લાગે છે. ક્યાં આપ ને જવા દો નામ નથી કેવું. રૂકમણીજી કે ના ના, જે કેવો એ ચોખ્ખું કહો. સ્ત્રીનો સ્વભાવ છે, આમ કોઈ કે ના આ વાત સાંભળવા જેવી નથી, તો હા એ તો મારે સાંભળવી જ છે. અને વાત મનમાં પણ ના રોકી શકે. એનું કારણ યુધિષ્ઠિરનો શાપ મળ્યો છે. ચર્ચા પછી ક્યારે કરશું. રૂકમણી કે ચોખ્ખું કહો, શું કેવા આવ્યા છો? હું નથી કેતો, આ ગામના લોકો કે છે ને એટલા માટે કેવા આવ્યો છું. ક્યાં આપ અને ક્યાં પેલો શિશુપાલ? ક્યાં આપના જેવા ગુણવાન, શીલવાન, સ્વરૂપવાન, અને ક્યાં પેલો ક્રૂર, દંભી, પાખંડી શિશુપાલ? કેવી જોડી મળી છે? આપની જોડી જોઈને એવું લાગે છે કે સાચે કલિયુગ આવી ગયો છે. અરે આપના યોગ્ય તો આ જગતમાં એક જ પુરુષ છે. ક્યાં એમનું સ્વરૂપ? શું એમનામાં ગુણો? શું મર્દો જેવી ચાલ? શું એમનું જ્ઞાન? શું વિશાળ એમના નેત્રો? અરે શબ્દોમાં તો એમના રૂપ અને ગુણનું વર્ણન કરવું જ શક્ય નથી. કે એવો પુરુષ કોણ છે? તો આટલા ગુણો જેનામાં હોય એવો પુરુષ તો આ જગતમાં કેવળ કૃષ્ણ છે. એ દ્વારકાધીશ કૃષ્ણ છે. રૂકમણીજી કે જે રીતે આપે
કૃષ્ણનું વર્ણન કર્યું, મારું મન પણ એમનામાં લાગવા લાગ્યું છે. પણ મારા પિતાને મારો ભાઈ શિશુપાલ સાથે મારો વિવાહ કરવાનો વિચારે છે. જો કૃષ્ણની ઈચ્છા હોય અને મારી સાથે વિવાહ કરવો હોય તો એમણે મારું હરણ કરવું પડે. નારદજી કે અરે તમે વિચારશો તો થઈ જશે, મારા પ્રભુ તો ભક્તેચ્છાપૂર્વક છે. કેવી રીતે? તમે સંદેશો લખીને મોકલાવો. રૂકમણીજીએ એક કાગળ કલમ લઈ સંદેશો લખવાનું શરૂ કર્યું. વિચાર્યું શું સંબોધન કરું. પ્રિય ન લખાય, હજી ક્યારે જોયા જ નથી. સ્વામી ન લખાય, હજી વિવાહ થયા નથી. શરૂઆત કરી, શ્રુત્વાન ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. જેમના આટલા ગુણો છે, ત્રિભુવનમાં સુંદર એ પ્રભુ કેવા છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ રૂપમ દૃશાં દશિમતામખિલાથલાભં ત્વય્યચ્યુતા વિશતિ ચેત્રમપત્રપમ. ભાઈ ભગવાનના વરઘોડાની તૈયાર કરી લેજો બધી. થોડા સમયમાં જ વિવાહ સંપન્ન થશે પ્રભુની સાથે. શોભાયાત્રાની તૈયારી કરી લેજો. રૂકમણીજી કહે છે, હે ત્રિભુવન સુંદર, આપના ગુણોનું મેં શ્રવણ કર્યું. કર્ણ દ્વારા મારા હૃદયમાં પ્રવેશ કરી મારા તન અને મનના સંતાપને હરી લેશે. આપનું રૂપ અખિલાર્થ લાભ એટલે ચારે પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવનારું છે. હે અચ્યુત, મારું મન નિર્લજ બનીને આપનામાં પ્રવેશ કરી ચૂક્યું છે. હે પ્રભુ, મેં મનોમન આપને પતિ તરીકે સ્વીકારી લીધા છે. હું આપને મનથી આત્મસમર્પણ કરી ચૂકી છું અને મારા હૃદયની વાત આપથી છાની નથી. આપ અહીં પધારો, મારું હરણ કરો અને પત્ની તરીકે મારો સ્વીકાર કરો. આપ જો મનમાં વિચારો કે મારું હરણ કરવા માટે અંતઃપુરમાં આવવું પડશે, મારા ભાઈઓને સૈન્ય સાથે યુદ્ધ કરવું પડશે, તો એનો ઉપાય હું આપને બતાવું છું. અમારા કુળમાં એવી પરંપરા છે કે જે કન્યાના વિવાહ થવાના હોય એ આગલે દિવસે કુળદેવી ગિરજા દેવીના મંદિરમાં પૂજન કરવા જાય છે. પ્રભુ, યોગ્ય સમય છે ત્યારે આપ મારું હરણ કરી શકો છો. બધો ઉપાય રૂકમણીજીએ બતાવી દીધો. 7 શ્લોકની આ સ્નેહ પત્રિકા લખી છે. કે છે ત્યારથી જ આપણે ત્યાં લવ લેટર લખવાની શરૂઆત થઈ ગઈ. પહેલો પ્રેમ પત્ર રૂકમણીજીએ લખ્યો છે. હે પ્રભુ, જો આપને પ્રાપ્ત ન કરી શકું તો વ્રત કરી અને હું મારા શરીરનો ત્યાગ કરી દઈશ. ભલે સેંકડો જન્મ લેવા પડે, પણ હું આપની પ્રતીક્ષા કરીશ. કોઈક જન્મમાં તો આપનો કૃપા પ્રસાદ મને મળશે ને. બ્રાહ્મણની સાથે પત્ર લખીને મોકલાવ્યો. પત્ર ભગવાને વાંચ્યો. દારૂક સારથીને રથ તૈયાર કરવાનું કહ્યું. 4 ઘોડા શૈવ, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાક જે વાયુઓની ગતિથી દોડી શકે, ભગવાન રથમાં બિરાજ્યા અને એક જ રાતમાં અનર્થ દેશથી ભગવાન વિદર્ભ દેશમાં પહોંચી ગયા. અહીંયા મહારાજ ભીષ્મક પોતાની કન્યા રૂકમણીના વિવાહની તૈયારી કરી રહ્યા છે. આખું નગર શણગાર્યું છે. ધ્વજા, પતાકા, તોરણ, બંદરવાર ચારે બાજુ બંધાયા છે. રંગોળીઓ પુરાઈ છે. બધા શિશુપાલની પ્રતીક્ષા કરી રહ્યા છે. ત્યાં જ શિશુપાલની જાન આવી. શિશુપાલની જાનમાં શાલ્વ, જરાસંઘ, દંતવક્ર, પૌંડ્રક જે કૃષ્ણના વિરોધી જેટલા હતા ને બધા શિશુપાલની જાનમાં હતા. બધા પોતાનું પુરુષ સૈન્ય બળ લાવ્યા હતા. જ્યાં જાન કૌંડિન્યપુર આવી, બધા શિશુપાલને પોખવા માટે ગયા. ત્યાં કોઈ આવીને વધાઈ આપી કરે દ્વારકાથી ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે, અને શિશુપાલને છોડી અને બધા જ કૃષ્ણના દર્શન કરવા માટે દોડ્યા છે.